भगवान की, सोमनाथ महादेव की, अमर आत्मा की। આજે રાજકોટ ગામના આંગણે સરસ મજાની સંતવાણીનું આયોજન બધા ભાઈઓએ સારું જ ગયું. અને બાલુમાં સારું જીવી ગયા 105 વર્ષ કહે. અને એમાંય આ પાછો શ્રાવણ જેવો પવિત્ર મહિનો. આમ તો ખરેખર મહાદેવ જેટલો આપણને પ્રેમ કરે ને એટલો બીજો કોઈ દેવ પ્રેમ નથી કરતો. જ્યારે આપણું શરીર સાથ છોડી દે, દેહ પડી જાય, ચિતા હળગાવી દે, અને ઈ શમશાનની અંદર મહાદેવ છે, શમશાનનો અધિપતિ છે, અને ઈ રાખની ભભૂતિ લગાવી એનો શણગાર સજે. પણ બહેનું એવું કે મહાદેવના નવા નવા લગ્ન થયા માતા પાર્વતી હારે. અને પછી નવા પરણીને આવ્યા ને કૈલાસ માથે બેહાણા કર્યા. થોડોક ટાઈમ થયો ને શિવજી મહારાજને સમાધિ લગાવી, માતાજી એકલા, અને નારદજી પોગ્યા. નારાયણ નારાયણ નારાયણ. એટલે માતાજીને પૂછ્યું પાર્વતીજીને કે કેમ માં સંસાર બરાબર હાલે છે ને? તો કે હવે અમારે શું હોય, અમારે તો બે દંપતી ખુલ્લી કિતાબ છે, અમે કાંઈ એકબીજાથી છુપાવી નહીં. એટલે નારદજી પૂછે છે કે મહાદેવ બધી વાત તો કરતા હશે ને, બધી કથા કરતા હશે તમને? તો કે હા, અમારે બધી વાત થઈ જાય, અમે કાંઈ એકબીજાથી છાનું રાખી નહીં. એટલે નારદજી કે તો આ મહાદેવ ખોપરા ગળામાં પહેરે છે હાર, એની કથા તમને કીધી છે કામાં? તો કે ના, ઈ વાત કઈ નથી થઈ. તો કે ના, નારાયણ કરીને ઉપડ્યા. ભોળાનાથે સમાધિ ખોલી, રંગ કઈક બીજો હતો, ચંદ્રમાં પોખતો નતો. ભોળાનાથને ખબર પડી ગઈ કે સતી શું વાત છે? તો કે બધા પુરુષ આવા જ હોય. તો કે પણ વાત શું છે? તો કે બધું રહેવા દો. મહાદેવને ખબર પડી ગઈ કે નારદ આવ્યા હતા. તો કે હા. તો પતી ગયું. શું વાત કરી? કે તમે મને બધી વાત કરી, બધી કથા કરી, પણ આ ગળામાં ખોપરા છે ને પહેર્યા તમે, એ કથા તો મને આજ સુધી કીધી નહીં. એટલે મહાદેવ કે સતી રહેવા દો ને, એ વાતમાં કાંઈ બહુ જામે એવું નથી. તો કે નહીં, હવે મને એ વાતની બધી પૂરી કથા કયો. પછી મહાદેવે કીધું આ તો સ્ત્રી હટ, બાળ હટ, રાજા હટ, આપણા રાજપૂતોની એવી હટ હોય. ધરા શીશ ધરા અમરા પણ ભેદ ન મુકા, લડા સોનર ગતિ ન ચુકા, નિરાધાર કો દિયા નાધાર, નાગ બોલા બચર ઉપરાન સ્નેહમાં કરે નહીં છલ, પરસ્ત્રી હાથ કટે નહીં ધ્યાન ધરે, નવ ધૂત કા કવિ સમજ વેદ પિંગળ કહે, જય હો રાજપૂત કા. આવી આપણી એક હઠ હોય, સ્ત્રીની એવી હઠ હોય. પછી મહાદેવજીએ કીધું કે સતી સાંભળો, એ જેટલા ખોપરા મારા ગળાની અંદર પહેર્યા છે ને, એ બધા ખોપરા તમારા છે. કે મારા? કે હા, હું તો આદિ અનાદિ છું, હું જન્મ લેતો નથી, હું મરણ લાઈટ આવે નહીં, આમ આવે ને તો લાઈટ આવે. અને તમે જન્મ લ્યો છો, તમે જેટલા જન્મ લીધા એટલા જન્મમાં
હું તમારો પતિ હતો અને તમે મારા પત્ની હતા. આજ સુધીમાં તમે જેટલી વાર મૃત્યુ પામ્યા એનું ખોપરું કાઢીને મેં મારા ગળામાં લગાડ્યું. શિવથી મોટો પ્રેમ બીજો કોઈ કરી ન શકે. તમે શક્તિ છો અને હું શિવ છું. એટલે કવિઓએ ગાથા લખી છે શક્તિ કેરો સાથ જટા પર ગંગ વહે દિન રાત ડાક ડમરૂ ના ગંગમાં.
શોભે છે કૈલાસ ત્યાં વસે દેવો ઋષિ રાજ ચારણો નંદી કરાવે જા શિવજી શોભે છે કૈલાસ ત્યાં વસે દેવો ઋષિ રાજ ચારણો નંદી કરાવે જાપ કરે છે જાગ વેદની વાત ઘોડાને ભજો જીવ દિન રાત શિવને ભજો જીવ દિન રાત ઘોડાને ભજો જીવ દિન રાત શિવને ભજો જીવ દિન રાત ઘોડાને ભજો જીવ દિન રાત શિવને ભજો જીવ દિન રાત ઘોડાને ભજો જીવ દિન રાત હરિઓમ હર હર નાથે નાથ હરિઓમ 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 હર 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 હરિઓમ હર 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 હરિઓમ હર હર નાથે નાથ ત્યાં સતી ભાંગ ઘૂટે દિન રાત દૂધ વીણ દીપક દીન નવા હરિઓમ હર હર નાથે નાથ ત્યાં સતી ભાંગ ઘૂટે દિન રાત દૂધ વીણ દીપક દીન નવા ઘોડાનો પણ માથે વાન ઘોડાને ભજો જીવ દિન રાત શિવને ભજો જીવ દિન રાત ઘોડાને ભજો જીવ દિન રાત શિવને ભજો જીવ દિન રાત આમાં સંત ચટકો લાગ્યા વિના એ ભલા ક્યાંથી રીજે કિનતા એ યણ કેરી ભમરી કીધી હવે આમાં નરને કેટલી વાર એ જોગી મારી જોગી મારી કાયા
કોઈ બતાવો અમને આવો જોગીડો. પણ એ જોગી કેને કહેવાય? આજે આપણે આગે નથી જવું, આપણા જામનગર જિલ્લાની જ વાત લઈ લઈએ. આપણા જામનગરના રાજા રાવળ જામ અને એના ગુરુ હતા અમરેલીની માલિકો સંત મૂળદાસ. પણ એમ કહેવાય છે કે અડધી રાતનો ગજર ભાંગો બસ, અને સંત મૂળદાસ ને એમ કહેવાય કે એના આશ્રમ માંથી બહાર નીકળવું. અને 18 થી 20 વર્ષની દીકરી એમ કહેવાય કે અડધી રાતે બજારમાંથી પસાર થઈ. સંતનો સ્વભાવ છે. મૂળદાસ બાપુએ પૂછ્યું કે દીકરા બેટા અત્યારે અડધી રાતે કઈ બાજુ જાશ? અને દીકરીને એમ થઈ ગયું કે મૂળદાસ બાપુએ પૂછ્યું છે, આની મોટે મારે ખોટું કેમ બોલવું? અને જે સત્ય હકીકત હતી દીકરીએ કહી દીધી કે બાપુ હું આપઘાત કરવા જાઉં છું. અને સંત મૂળદાસ દીદી કહે છે કે બેટા આપઘાત કરવાનું કઈ કારણ? અને દીકરી સંત મૂળદાસને જવાબ આપે છે કે બાપુ મારા પેટની અંદર કોકનું પાપ છે. સંત મૂળદાસ દીકરીને માથે હાથ મૂકીને કહે છે કે બેટા આપઘાત કરાય નહીં. એક ભાવ આપઘાત કરો તમારે હાથે હાથ ભાવ આપઘાત કરવો પડે. દીકરા જે હોય હકીકત મને વાત કરી, આપઘાત કરવો એનું નિવારણ નથી. અને એ દીકરી સંત મૂળદાસ ને એમ કહે છે કે બાપુ જેનું પાપ મારા પેટમાં છે ને માણા એવો છે કે એનું નામ દેવાયું મારાથી. એનું નામ જો હું દઉં તો એ મારા માવતરને મારી નાખે, મારા ભાઈને મારી નાખે. એના કરતા બાપુ હું મારું જીવન ટૂંકું કરાવી નાખું. અને તેથી સૌરાષ્ટ્રનો સંત એમ કહેતો બેટા તારા પેટની અંદર જેનું પાપ છે એ માણાનું નામ તું દઈ દે તો તું બચી જા. કે હા બાપુ હું બચી જાઉં, મારું બાળક બચી જાય, મારા માવતર બચી જાય. અને તેથી સૌરાષ્ટ્રનો સંત મૂળદાસ એમ કીધું હતું કે બેટા જા હવા દી ચડે ને ઈ પેલા અમરેલીની માલકોર કહી દીજે કે મારા પેટમાં જેનું પાપ છે ને એનો બાપ સંત મૂળદાસ છે. અને દીકરી એમ કહેતી હોય કે બાપુ અમરેલી તમારા પગની અંદર છોકરાને દેડવી દે છે, બાપુ ઈ અમરેલી તમને મારશે. અને તેથી સંત એમ કહેતો હોય કે અમારા તો જન્મ જ માર ખાવા માટે થયા. બેટા વાત કપરી છે, પવન વેગે ઉડી કે મૂળદાસ પાપીઓ છે. અને ઈ વાતની ખબર જામનગરની અંદર જામનગરના રાજા રાવળ જામને પડી. અને કાંઈ પણ વિચાર કર્યા વગર ધડ કંઠી તોડી નાખી કે મારો ગુરુ અને આવો પાપીઓ હોય નહીં, આને ગુરુ ધારણ કરાય નહીં. પણ એમ કહેવાય છે કે ઈ વખતની માલિકોર સંત મૂળદાસ ને ઊંધા ગધેડે બેહારી અને ગામ અમરેલીની માલિકોર ફુલેકું કાઢ્યું હતું. પણ અમરેલીનો ત્યાગ કર્યા બાદ સંત મૂળદાસ ને ખબર પડી ગઈ આ તો સંત છે ને સાહેબ, કે બીજું તો કોઈ મને ન ઓળખી ગયું પણ રાજા જેવો રાજા રાવળ જામી મને ન ઓળખી ગયો. અને આવ્યો ભાઈ જામનગર દરબારગઢની માલિકોર આવીને કીધું કે છે કોઈ હાજર? અને એક માણસે આવીને કીધું કે નથી. કે જામ ક્યાંય ગયો? એ માણસે કીધું કે મૂળદાસ બાપુ તમારા પાપની ખબર પડી ગઈ છે ને, અને નવા મંદિરે ગુરુ ધારણ કરવા ગયા છે અને તમે હવકાવો, કાંઈ વાંધો નહીં. નવા મંદિરે ગયો છે કે હા? અને ઉપડો ભાઈ સૌરાષ્ટ્રનો સંત
બહાર ઉભો રહીને પડકારો માર્યો કે રાવલ જામ, અને આમ નજર નાખી કે કોણ? મૂળદાસ કે હા, કે તમારા ને મારા સંબંધ પૂરા થયા. આજથી તમે મારા ગુરુ નહીં, હું તમારો શિષ્ય નહીં. આવા પાપિયા મારા ગુરુ હોય? તેથી મૂળદાસ બાપુએ કીધું કે હું તો પાપીઓ છું, પણ જામ તું જે નવો ગુરુ ધારણ કરે છે એ તો પાપીઓ નથી ને, એની ખાતરી કરી. અને રાવલ જામ એમ કે છે કે હા, એની મેં ખાતરી કરી, પણ તમારા મારા સંબંધ પૂરા. સંત મૂળદાસ એમ કે છે કે એ પાપીઓ નથી ને? તો કે ના. અને તેથી જોડીમાંથી મીંદડું કાઢીને સંત મૂળદાસે ઘા કર્યો કે તારા ગુરુને કે ઈ પાપીઓ ન હોય તો આ મીંદડાના બચલા તડફડિયા મારે છે દૂધ વિના. મીંદડી મરી ગઈ છે અને હજીવન કરે. મરેલા મીંદડા હજીવન થાય. નવા ગુરુએ મુઠ્ઠીઓ વાળી અને તેથી આ સૌરાષ્ટ્રનો સંત મૂળદાસે એમ કીધું કે હે અખિલ બ્રાહ્મણના માલિક, મારાથી આજ સુધી તન મન ધનથી જો કોઈ પાપ ન થયું હોય તો મારા બાપા મીંદડીને બેઠી કર. અને તેથી આળા મળીને મીંદડી બેઠી થઈ હતી. સાહેબ રાવલ જામ મૂળદાસના પગમાં પડી ગયા કે બાપુ માફ કરી દો મને, મારી ભૂલ થઈ ગઈ. અને ઈ વાતની પછી ખબર અમરેલીમાં પડી કે સંત મૂળદાસ તો મરેલા મીંદડાને બેઠા કરે. ઈનું અમરેલી ગાતે વાતે પાછું અમરેલી લઈ ગયું. શેરી વડાઓ સજ ઘરે. પણ આ તો સંત તો એને ખબર પડી ગઈ કે હવે જાજુ રેવાય નહીં. આજ તો એક મીંદડાને બેઠું કર્યું, કાલે અહીંયા લાઈશું ને ઢગલા થઈ જાય. મૂળદાસ બાપુએ દી તારીખ વાર તૈથ નક્કી કરી નાખી કે આ દિવસે આ વારે આ તૈથે હું મારો દેહ ત્યાગી દેવાનો છું. અને બરાબર ઈ સમય આવ્યો, ઈ દિવસ, ઈ તારીખ, ઈ તૈથ મૂળદાસ બાપુએ દેહ ત્યાગી દીધો. ને આખું અમરેલી ભેગું થયું. મૂળદાસ બાપુની પાલખી કાઢી આખા અમરેલીમાં ફરે. પણ પ્રસંગ એવો બન્યો કે જે બજારની અંદરથી મૂળદાસ બાપુની પાલખી જતી હતી, સામેથી એક દીકરીનું વેલડું આવતું હતું. એટલે દીકરીના બાપે એમ કીધું કે વેલડાને પાછું વાળી લ્યો, આ દીકરીને મોકલાય નહીં. કે કેમ? કે સામેથી મયત આવે છે. અને ઈ શબ્દો મૂળદાસ બાપુના કાને અથડાણા. ભાઈ ચેતન આવ્યું. પાલખીમાંથી સંત થયો બેઠો અને દીકરીના વેલડાનો માભો આઘો કરીને કીધું કે બેટા, કે હા બાપુ, આજ તને મારા અપશુકન થાય છે? તો કે મારા બાપુ એમ કે છે કે સામેથી મયત આવે છે તો આજ પિયુને મળવા ન જવાય, વેલડું પાછું વાળી લ્યો. અને તેથી આ સૌરાષ્ટ્રનો સંત મૂળદાસ એમ કહેતો હતો કે બેટા, તારા પિયુને તું આજ મળી આય, મારા પિયુને મળવા હું કાલ જાય. આવા જ વાત હોય. એ
પિયુજીના નામની અને જપું તો પિયુજીના જાપ ઓ જાપ રે એવા મચ્છંદર હે પ્રતાપે ગોરક્ષ બોલ્યા અને મારા સંતોનો બેડલો મારા સંતોનો બેડલો સવાય એવો કોઈ રે બતાવી દો એમને જોગી કળામાં કળશ બિરાજે એ નેજામાં વરસે નૂર દેવળમાં ધણી પોતે બિરાજે બિરાજે હજરા હજૂર રામ રણુજા વાળો સમરીએ એ પરગટ પર વાળો સમરીએ રામ રણુજા વાળો સરસ્વતી માતાનો સમરણ કરી લે એ સમૃદેવ સુધારો આ સપ્રિય પીર પછમરા દાતા સમરિય ये देव दुआर कावालो समरी जय राम रनु जावालो समरी जय